રાજકોટ જિલ્લા કલેક્ટરને અચાનક ગાંધીનગરનું તેડું આવ્યું। જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશને ગાંધીનગર તાત્કાલિક બોલાવ્યા। જંગલેશ્વર અને આજી નદી પટ વિસ્તારમાં ડિમોલેશનને લઈને તેડું। કલેક્ટર કચેરીએ છેલ્લા 2 દિવસથી લોકો વિરોધ કરી રહ્યા છે। ગત રોજ પણ જિલ્લા કલેક્ટર કચેરીએ લોકો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। વધુ વિગત મેળવીએ સંવાદદાતા રહીમ લાખાણી પાસેથી। રહીમ, રાજકોટ જિલ્લા કલેક્ટરને અચાનક ગાંધીનગરનું તેડું આવ્યું, વધુ શું વિગત? ચોક્કસપણે જે રીતના અમદાવાદની અંદર ચંડોળાની અંદર જે રીતના ડિમોલેશન થયું હતું તેના કરતા પણ વધારે મોટા મકાનો છે તે અહીં પથરાયેલા છે। આજી નદીનો પટ અને જે જંગલેશ્વર વિસ્તાર છે લગભગ ત્યાં 1800 જેટલી નોટિસો આપવામાં આવી છે અને છેલ્લા 8 દિવસથી અલગ અલગ રીતે રજૂઆતો પણ કરવામાં આવી છે। છેલ્લા 2 દિવસથી કલેક્ટર કચેરીએ અલગ અલગ ટોળું પણ આવી રહ્યું છે ને જે રીતના મીડિયાના અહેવાલો જે સામે આવ્યા હતા ને તેને લઈને તાત્કાલિક જિલ્લા કલેક્ટર છે તેમને ગાંધીનગર તેડાવવામાં આવ્યા છે। ડિમોલેશનની તૈયારીઓને લઈને આખો રિપોર્ટ તેમની પાસે માંગવામાં આવ્યો છે કે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે, અત્યાર સુધી જે નોટિસો ઇસ્યુ થઈ છે તો તેમાં કયા પ્રકારે વાંધા રજૂ જે કરવામાં આવ્યા હતા તેમાં શું શું વિગતો છે, આ તમામ વિગતો સાથે તેડાવવામાં આવ્યા હોવાની વિગત છે અત્યારે સામે આવી છે। જો કે કલેક્ટર તંત્ર પાસેથી જે રીતના સૂત્રો પાસેથી વિગત મળી છે કે ડિમોલેશન થવાનું છે તે કન્ફર્મ પણ છે। અગાઉ પણ આ સ્થળ ઉપર લગભગ 1200 જેટલા મકાનો જે છે તે સ્થાનિક લોકોને ફાળવવામાં આવ્યા હતા। તમામ વિગતો પણ કલેક્ટર તંત્ર દ્વારા એકત્ર કરવામાં આવી છે। તો અનેક લોકો એવા પણ છે કે જ્યાં 100 ઓયડીઓ જે ભાડે આપી દીધા હોવાની પણ વિગત સામે આવી છે। આ તમામ અહેવાલ સાથે જિલ્લા કલેક્ટર હાલ ગાંધીનગર છે ને ગાંધીનગરની અંદર જે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકની અંદર આ તમામ પુરાવા છે તે ત્યાં આપવાના છે ને સાથે ડિમોલેશનની તારીખ પણ આગામી સમયમાં ત્યાં નક્કી થાય તેવી પણ વાત કરવામાં આવી છે, કારણ કે છેલ્લા 7 દિવસ માટેની નોટિસ છે તે ઇસ્યુ પણ કરી દેવામાં આવી છે। જી ધન્યવાદ જાણકારી બદલ।